આજનો એક પવિત્ર દિવસ ભગવાને આંગણે હરિજયંતિનો રામનવમીનો દિવસ એ આજે આ ઉજવવાનો આપણને લાભ મળ્યો છે. એ ભગવાનની કૃપાથી આવા ઉત્સવ ઉજવવાનું આપણને પ્રાપ્ત થાય છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનો પણ આજે જ પ્રાગટ્ય દિન છે અને ભગવાન સ્વામિનારાયણનો પણ આજે જ પ્રાગટ્ય દિન છે. મર્યાદા પુરુષોત્તમ અયોધ્યામાં એમને જન્મ લઈ અને બધું એમનું આપણા ચરિત્રો રામાયણમાં સારી રીતે સાંભળીએ છીએ. અને ભગવાન શ્રીજી મહારાજ પણ અયોધ્યા પાસે છપૈયા ગામ છે એટલે ભગવાન શ્રીજી મહારાજનો ત્યાં આગળ જન્મ થયો ધર્મદેવ અને ભક્તિ માતા થકી. ત્યાં અમને બાળ લીલાઓ કરી છપૈયાની અંદર મિત્રો બાળકો સાથે રમે એ નાનપણના જે એમના બાળ ચરિત્રો, કારણ કે ભગવાનના દરેક ચરિત્રો આપણે કલ્યાણકારી છે. પણ ભગવાનનું કાર્ય એ છે કે એમને આવીને લોકોની અંદર સદભાવના સ્થાપી અને સારા સદગુણો સ્થાપી અને એક સમાજમાં શાંતિ સ્થાપીને એ જીવોનું કલ્યાણ કરવા માટે જ એમનો અવતાર છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે આ પછી પોતે ગામો ગામ ફરીને અને આવા 500 સંતો કરીને એ દ્વારા બધે ફરીને લોકોનું આ રીતે સંસ્કાર આપ્યા. એ ભગવાન શ્રીજી મહારાજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ફરીને એ બધી બદીઓ દૂર કરીને એ સાચા માણસો બનાવ્યા. એમના જીવનમાંથી એવી આસુરી ભાવના કાઢીને અને એક સારા સંસ્કારી માણસ બનાવ્યા કે જેની અંદર શાંતિ થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે તે કહે તો બારવટા પણ ખૂબ થતા હતા, પણ એવાને પણ મહારાજે સુધાર્યા અને એક સારા ભક્ત બનાવ્યા. વાલ્મીકની રામાયણમાં વાલ્મીકની આપણે વાત તો સાંભળીએ છીએ કે એ પણ લૂંટારા હતા, પણ એને નારદજી મળ્યા, થોડોક સમાગમ થયો, એની વાતથી એ વાલ્મીકનું અંતસ્કરણ ફરી ગયું, આનું પરિવર્તન થઈ ગયું અને એવો ભાવ દુષ્ટ દૂર થઈ ગયો અને સારા ભક્ત બન્યા. અને આજે તુલસી રામાયણ છે પણ એની વાલ્મીક રામાયણ પણ એ પોતે પહેલાં રચેલી છે. એવા સરસ ઋષિ થઈ ગયા કે એના થકી દરેકને કેટલો લાભ થયો. આવા માણસો જે આસુરી ભાવ છે એનું પરિવર્તન કરવું. માણસને બદલવો બહુ કઠિન છે. માણસને બદલવો એ બહુ કઠિન છે. મારવો એ સહેલ વાત છે, એ મારી નાખીએ તો સહેલ વાત થઈ. પણ એમાં સારા સદગુણો આપીને સારો માણસ બનાવો એ આપણી જરૂર છે. આ સંસ્કાર આપણે આપવા માટે ભગવાનનો અવતાર છે. ને શ્રીજી મહારાજે હજારો માણસોને આવા સંસ્કાર આપ્યા. એ આપણા બધાનું કલ્યાણ કરવા માટે, આપણા બધાનું શ્રેય થાય એને માટે એમનો અવતાર છે. અને અવતાર ધારણ કરીને આવું સુંદર કાર્ય કરે છે. તો ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર ખૂબ મોટી કૃપા. આ દેશ દુનિયામાં પોતે પધાર્યા અને આવો સુંદર કાર્યો કર્યા, સામાજિક કાર્યો પણ કર્યા અને ધર્મના કાર્યો કરીને પણ, સદાવ્રતો પણ કરીને, સદાવ્રત એ ખૂબ ખોલ્યા હતા કે કોઈ બી જેને અન્નની દુઃખ હોય તો સદાવ્રત ખોલીને એ પણ પોતે ખૂબ સારી રીતે સદાવ્રત આપતા હતા. એટલે સામાજિક રીતે અને એ સમાજની સાથે સાથે એમણે એક ધ્યેય રાખ્યો, માણસને પહેલો સંસ્કારી બનાવો. એવું કરીને સાથે ભક્તિ આપી, સાથે સંસ્કાર આપ્યા, ધર્મના સંસ્કાર. એ ધર્મના સંસ્કાર કહેવાય કે પડી વસ્તુ ન લેવાય, કોઈ પારકી વસ્તુ ન લેવાય, ચોરી ન થાય, જૂઠું ન થાય, કોઈને છેતરામણ ન થાય, આવા બધા સંસ્કારો આપી અને સમાજ ઊભો કર્યો હતો. એ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અદ્ભુત છે. આજે આપણે જોઈએ છીએ કે એમનો એવો જે સંસ્કાર, એમનું જે જ્ઞાન, એમનો જે સિદ્ધાંત એ આજે દેશ પ્રદેશ સુધી પહોંચ્યો છે. તો આજને દિવસે ભગવાન પ્રગટ થયા છે. પણ એ આપણા હૃદયમાં પ્રગટ થાય અને આપણા જીવનની અંદર આવા સંસ્કારો આપણે પ્રાપ્ત થાય એવું ભગવાનને પ્રાર્થના કરી અને આજનો ઉત્સવ ઉજવીએ તો આપણે સાર્થક થયો ગણાય છે. સહજાન સ્વામી મહારાજની જય.